નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં દિવાળી પહેલા જ જાણીતી દુકાનોમાં મીઠાઈ તેમજ ફરસાણના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। મિષ્ટાનની ગુણવત્તા સાથે ચેડા કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકતા આ દુકાનદારો સામે હવે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન ટાણે શહેરમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ ચીજ વસ્તુઓના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં થયેલા પરીક્ષણ કેટલાક ઘાત પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ સાબિત થયા છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 28 એવી જાણીતી દુકાનો અને ઉત્પાદકો સાથે જ્યાં તેમની બ્રાન્ડ અને ક્વોલિટીના ભરોસે મીઠાઈ, મિષ્ટાન કે ફરસાણ ખરીદો છો તેના જ અઘાત પદાર્થના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। જેમના અનુરામ ફ્રૂટ્સ, જગદીશ ફરસાણ, ગ્વાલિયા સ્વીટર્સ, કલાપી ફરસાણ, ગુપ્તાન સ્વીટર્સ અને ગાયત્રી ખમણ તેમજ પ્રખ્યાત દલુરામ પેડાવાળા જેવા જાણીતા ઉત્પાદકો અને તેના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જણાવતા ન હોવાનું સામે આવ્યું છે। જે દુકાનદારો કે જે ઉત્પાદકો પર વિશ્વાસ કરી શહેરીજનો મીઠાઈ સહિતના ખાદ્ય પદાર્થો આરોગ્ય છે તે જ ઉત્પાદકો ભરોસો તોડી રહ્યા છે તેવા આરોપ છે કે પાલિકાના ભ્રષ્ટ આરોગ્ય વિભાગ પાપે આવા ઉત્પાદકો સામે કડક કાર્યવાહી નથી થતી। પરિણામે નાગરિકોને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। 2 મહિના અગાઉ લીધેલા ઘાત પદાર્થોના સેમ્પલ રિપોર્ટ 2 મહિના બાદ આવતા હોય છે તો ટાઈમલાઈન સામે પણ આ સવાલો ઉભા થઈ રહ્યા છે।